હેલો ગાઈસ, આપણે મોર્નિંગમાં નીકળી ગયા છીએ. ફ્લેક્સ લીધા છે. આ ટાઈપના ફ્લેક્સ છે અને આપણે જઈએ છીએ ગોકુલધામના ગેટથી આગળ આંબેડકરનગર. આંબેડકરનગર કહેવાય કે સમ્રાટ કહેવાય એવું કંઈક છે. આંબેડકરનગર છે કદાચ. તો હાલો આપણે જવાનું છે ત્યાં. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો મળીએ આગળ. અહીંયા બધા ભાઈ ટ્રાન્સપોર્ટના ખટારા પડ્યા બધા સવારમાં. ટ્રાન્સપોર્ટની ગાડીઓ બધી અહીંયા જ પડી હોય. અહીંયા બધા સામે ટ્રાન્સપોર્ટવાળા છે ને બધાના ટ્રક અહીંયા પડ્યા હોય છે. હા, આપણે બધા નારિયેલવાળા અહીંયા ઊભા રહીએ છીએ લક્ષ્મીનગરના અંડરબ્રિજ પાસે. નારિયેલ લેવા હોય તો સસ્તા ને સારા અહીંયા મળી જાય છે. તો અહીંયા જ આવી જવું તમારે લોકોએ લેવા ના હોય તેને. બ્રિજમાંથી જો આવી રીતે ગ્રીલ હોય ત્યાંથી બધા આવી રીતે સાયકલ લઈને નીકળતા હોય. હાલવા માટે અને સાયકલ માટે અહીંયા અલગ રસ્તો આપેલો છે બ્રિજમાં. આ બધી આનંદ મંગલામાં કેરીની માર્કેટ ચાલુ થઈ ગઈ. મેંગો માર્કેટ ભરાઈ જાય અહીંયા બધા. જોઈ લ્યો કેરીના ઢગલા ઢગલા હો બે બાજુ. આનંદ મંગલા ચોક. શ્રી દિવ્યાબેન કેતનભાઈ દવે, જેમનો ક્રમાંક નંબર છે 1, જેમનું નિશાન છે જાડુ. હા ગાઈસ, આપણે આવી ગયો છે સ્વામિનારાયણ ચોક. આપણા ગોકુલધામ ગેટથી આગળ જવાનું છે હજી. અને અહીંયા છે આ ગોકુલધામ ગેટ. આપણે જે આ બાજુ આગળ ક્યાંક જવાનું છે. એવું ભાઈ, આપણે ખ્વાજા ચોકમાં આવી ગયા છીએ. કોંગ્રેસના કાર્યાલયનું બોર્ડ ને કામકાજ ચાલુ છે ભાઈ. હા, હિતેશભાઈ કરે કામ. બોર્ડ ફિટિંગ કરે, જો માઉન્ટિંગ કરે, પછી અહીંયા લગાવવાનું છે સાઈડમાં. તમે કહેતા હોય ને ભાજપનું કામ નથી કરતા ભાઈ, ભાજપનું જ કરી. જોઈ લ્યો, આર્યા મોદી સાહેબ જો હે. આર્યા અમારા હિતેશ સાહેબ છે, અજમેર છે. હાલે કામ ભાજપનું જ. ભાજપનું જ કરીએ ભાઈ અમે. તોય તમે આમ કહો. હા હાલે જોજી. તો ત્યાંથી ગઈશ આપણે કોંગ્રેસને બોર્ડ મારી દીધા હતા. અને પછી આપણે પાર્સલ એક લેવા આવ્યા છીએ. બસ સ્ટેન્ડ પાસે ઊભા છે. એક ઇકોવાળા ભાઈ આવે છે, એની રાહ જોઈ છે. કંઈક અમરેલીથી આવે. આપણે ફોન કર્યો તો અહીંયા રાજકોટની બહાર છે, અંદર એન્ટ્રી થાય એમ છે. એટલે હમણાં આવે એટલે એનું પાર્સલ લઈને આપણે ક્યાં જવાનું છે લોકેશન નીકળી જાય. જોઈ લ્યો પબ્લિક બાકી.